લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના અવસરે આગામી તારીખ 31 ઓક્ટોબર 2025ના રોજ એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી થનાર છે. વિશ્વના નકશામાં અંકિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં યોજાનારા મહોત્સવને લઈને સમગ્ર એકતાનગર ઉજવણીના રંગમાં રંગાઈ ગયું છે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પ્રસંગે એકતાનગર ખાતે તારીખ 17 ઓક્ટોબરથી શરૂ થયેલ એકતા પ્રકાશ પર્વ તારીખ 15 નવેમ્બર 2025 સુધી ચાલુ રહેશે, જ્યાં સમગ્ર એકતાનગર રંગબેરંગી લાઇટિંગ, લેઝર શો અને કલાત્મક થીમ શણગારથી ઝગમગી ઉઠ્યું છે. ઓપરેશન સિંદૂર થીમ આધારિત લાઇટિંગ કૃષ્ણનગરી દ્વારકા, શિવનગરી સોમનાથ અને સુલપાણેશ્વર મહાદેવ મંદિર અને ગરુડેશ્વર દત્ત મંદિર તેમજ ધાર્મિક અને દેશભક્તિના ભાવને ઉજાગર કરતા અદ્ભુત લાઇટિંગ ડિઝાઇનથી પ્રવાસીઓનું મન મોહી રહ્યું છે, જેનો મુખ્ય આશય એકતાનગર ખાતે નાઇટ ટુરિઝમને પ્રોત્સાહન આપવાનો છે. ઉલ્લેખનીય છે કે પ્રવાસીઓની વધતી સંખ્યા અને અનુરૂપ સુવિધાઓમાં વધારો કરાયો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસી નિયમન સત્તા મંડળ દ્વારા પ્રવાસીઓને વધુ સુવિધા મળે તે માટે વિશેષ માર્ગદર્શક ટીમો, વિશેષ બસ સુવિધાઓ, ઈ કાર્ડ્સ તેમજ માહિતી સ્ટોલ શરૂ કરાયા છે. સુરક્ષા અને સલામતીના ભાગરૂપે પોલીસ, ફાયર બ્રિગેડ તેમજ આરોગ્યની ટીમ પણ ખડે પગે ફેજ પર છે. દરરોજ સાંજે વિવિધ થીમ આધારિત લેઝર લાઇટ શો, સંગીતમય કાર્યક્રમો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન થઈ રહ્યું છે, જે પ્રવાસીઓને ભારતની એકતા અને વૈવિધ્યની અનુભૂતિ કરાવે છે. માધ્યમો સાથે સંવાદ સાધતા પર્યટકો પણ પ્રકાશ પર્વ અને આગામી રાષ્ટ્રીય એકતા દિવસની તૈયારીઓને લઈને પોતાના પ્રતિભાવો જણાવી રહ્યા છે. આ તકે પર્યટક હસ્તીમલ મહેતાએ જણાવ્યું કે એકતાનગરના આંગણે અદ્ભુત એકતા પ્રકાશ પર્વની ઉજવણી થઈ રહી છે. હું ઘણા દેશોમાં ફરી આવ્યો, પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત દેશમાં પણ અદ્ભુત કાર્યક્રમોની ઉજવણીઓ યોજાઈ રહી છે. વધુમાં તેમણે 15 નવેમ્બર સુધી ચાલનાર એકતા પ્રકાશ પર્વમાં નાગરિકો, પર્યટકોને પોતાની ભાગીદારી નોંધાવી આ પ્રકાશ ઉત્સવની અદ્ભુત ઝલકનો આનંદ માણવા અનુરોધ કર્યો હતો. રાજપીપળાના જ નિવાસી દીકરી શ્રેયા પટેલે પોતાના પરિવાર સાથે એકતા પ્રકાશ પર્વની ઉજવણીમાં સહભાગી થયા. શ્રેયાએ અનોખા અંદાજમાં એકતા પ્રકાશ પર્વ દરમિયાન પોતાના અવિસ્મરણીય અનુભવને માધ્યમો સાથેના સંવાદમાં જણાવતા કહ્યું કે અહીં રંગબેરંગી લાઇટિંગ અને થીમ આધારિત ડેકોરેશન ખૂબ ગમ્યા છે. નોંધનીય છે કે લાઇટિંગ અને ડેકોરેશનની સાથે ઇસરો અને મિશન સિંદૂર જેવી પ્રેરણાદાયી થીમોએ બાળકોમાં દેશપ્રેમ અને જિજ્ઞાસા વધારી છે. પરિવાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસની સુંદર સજાવટ નિહાળતા સૌએ આનંદ અને ગર્વનો અહેસાસ કરાશે. પર્યટકો માટે ધાર્મિક, શૈક્ષણિક અને આધ્યાત્મિક થીમ આધારિત લાઇટિંગ અને ડેકોરેશનને નિહાળવા તેમજ એકતા પ્રકાશ પર્વમાં સહભાગી થવા માટે દીકરી શ્રેયાએ પણ સૌને અનુરોધ કર્યો. એકતા પ્રકાશ પર્વ 2025 અંતર્ગત લેઝર લાઇટ શો, સંગીતમય કાર્યક્રમો સમગ્ર એકતાનગરને ઝગમગાવી રહ્યા છે. લાઇટના સુશોભનથી એકતાનગર રંગબેરંગી રોશનીથી તેજથી ઝગમગી રહ્યું છે. નોંધનીય છે કે રાષ્ટ્રીય એકતા પરેડને લઈને કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓ, સુરક્ષા જવાનો, કલાકારો તેમજ ટેબ્લોઝની કામગીરીમાં જોડાયેલ કર્મીઓ માટે ભોજન અને રહેઠાણની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. ફૂડ સેફ્ટી અને સ્વચ્છતાને ધ્યાને રાખી વિશેષ રસોડા તૈયાર કરાયા છે, જ્યાં રોજ તાજું અને પૌષ્ટિક ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. ટ્રાઇબલ યુનિવર્સિટી ખાતે રહેઠાણની વ્યવસ્થા, ડોમ, લાઇટ, પીવાનું પાણી સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓનું સુચારું આયોજન કરવામાં આવ્યું છે. મારું નામ પ્રિયંકા છે અને હું રાજકોટથી આવી છું. એકતા પ્રકાશ પર્વ આ ઉત્સવ જોઈને, આ લાઇટિંગ જોઈને મને છે ને અહીંયા આવીને લાઈક દિવાળી જાણે અમારા ઘર જેવી હોય ને એવું ફીલ થયું છે. અને અહીંયા જ્યાં રાસ ગરબા થયા, અમે જોઈન થયા, અમારું ફેમિલી નાનું છે બરાબર, બટ બધા એકબીજા સાથે રમીને ફેમિલી લાઈક અલગ જ અમે બીજું ફેમિલી ક્રિએટ કર્યું છે. લાઈક એકબીજા સાથે એકત્ર થયા છીએ તો બહુ આનંદ થયો અને આવી જ રીતની ઉજવણી અને બહુ પસંદ આવી, કારણ કે એકબીજા સાથે જે જોડાઈને જે અલગ અનુભવ થયો છે, જે અલગ માણવા મળ્યું છે અને આ રોશની જોઈને લાઈક લાઈફ છે અલગ જ આમ પ્રકાશિત ટાઈપ થઈ ગઈ છે. અલગ જ સેલિબ્રેશન ફીલ થાય છે કે ભાઈ હાલો કે કંઈક અલગ જ મીન્સ एक्सपीरियंस મળ્યો છે. તો आई लव दैट थिंग. हमने देखा बहुत ही अच्छा प्रोग्राम है ये. 17 नंबर तक प्रोग्राम रहेगा. आप सभी को अनुरोध है कि आप इस प्रोग्राम में आए और अपना इंडिया में जो ऐसा प्रोग्राम देखने को मिल रहा है वो अपन बाहर जाते हैं, हम भी बाहर जाके सब देखे, लेकिन ये प्रोग्राम जो देखा है हमको बहुत खुशी हो रही. और ये प्रोग्राम अपने मोदी सरकार ने, मोदी जी ने बहुत अच्छा बनाया है. मोदी जी भी इधर आने वाले हैं. अच्छा प्रोग्राम रहेगा. हम सभी देखने को आएंगे और हमको बहुत खुशी है इंडिया में अच्छे अच्छे प्रोग्राम अभी देखने को मिल रहे हैं.
घर वही जो रोशनी से नहीं खुशियों से जगमगाए। इस दिवाली अपने सपनों को नया पता दो। सॉलिटेयर पलाजो ग्रुप की ओर से हैप्पी दिवाली।